વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં અગત્યનો ટોપિક છે. આ ટોપિક જો તમને આવડશે તો 10મા ધોરણના ગણિતનું સાદુરૂપ દેવામાં તમને હેલું પડશે. બધા પ્રકરણમાં લગભગ એક બે વખત આવું સાદુરૂપ દેવાનું આવતું હોય છે. જેમાં ખાસ કરીને પાંચમું પ્રકરણ સમાંતર શ્રેણી, પછી દ્વિઘાત સમીકરણ, પછી આગળના કોઈ પણ પ્રકરણ માટે એ તમારે ખૂબ જરૂરી છે. તો આપણે શીખીએ કઈ રીતે આને સાદુરૂપ આપી શકાય. તો અહીંયા હું તમને પહેલા ઉદાહરણ આપું છું. તો આ જે અત્યારે આપણે સાદુરૂપ આપીએ છીએ એ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણનું સાદુરૂપ આપીએ છીએ મીન્સ કે વિસ્તરણ કરીએ છીએ. તો વિસ્તરણ કઈ રીતે કરી શકાય? તો આ પાછળનું જે પદ છે એને અચળ પદ કહેવાય. અને આ x² નો સહગુણક, તો આને છે એ સહગુણક કહેવાય. સહગુણક. તો x² ના સહગુણક સાથે સૌપ્રથમ આપણે ગુણાકાર કરવાનો થશે. તો 6 અને x² નો સહગુણક કાઈ નથી, એટલે જેનો કોઈ ના હોય એનો ભગવાન હોય, મીન્સ કે 1 કાઈ નથી એટલે 1 આવશે. તો 6 એકા 6 થાય. 6 ના આપણે એવા બે ભાગ પાડવાના છે કે જવાબ 5 આવે. બરોબર? ઈ સરવાળો કરો તો ભલે અને બાદબાકી કરો તો ભલે, પણ જવાબ છે ઈ 5 આવવો જોઈએ. અને બીજું કે ઈ જે બે ભાગ પાડો ને એનો ગુણાકાર પાછો 6 આવવો જોઈએ. તો હું બે ભાગ પાડું છું, 3 દુ 6. 3 દુ 6 થઈ ગયા અને 3 ના બે 5 નો સરવાળો કરીએ તો 5 જવાબ આવશે. તો હવે શું કરવાનું? તો કે પહેલું અને છેલ્લું પદ છે એને લખી નાખવાનું 6. હવે વચ્ચેના પદ જે છે 5 એની જગ્યાએ 3x 2x આવો જવાબ આવે. હવે શું કરવાનું? તો કે આ બેમાંથી કોમન કાઢવાનું. ઈ બેમાંથી કોમન નીકળશે x. તો હવે શું બનશે કાઉન્સમાં? તો કે ભાઈ x વત્તા ના વત્તા અહીંયા 3x હતા એમાંથી x અહીં નીકળી ગયો એટલે અહીંયા 3 આવે. બરોબર? અહીંયા પાછળનું પદ છે એ હંમેશા માટે સંખ્યા જ આવશે. હવે શું કરવાનું? વત્તા છે અહીંયા એટલે વત્તા મૂકશું અને આ જે કાઉન્સ છે એ ફરીથી પાછો બીજી વખત મૂકી દેવાનો x + 3. હવે જો અહીંયા 2x હતા એમાંથી x અહીં આવી ગયો છે એટલે 2 ઘટે છે તો ત્યાં આપણે 2 મૂકી દેવાના. હવે આનો આની સાથે ગુણાકાર કરો તો 2x, આનો આની સાથે ગુણાકાર કરો તો 3 દુ 6 એટલે 6 જવાબ આવી ગયો. હવે એક જ સ્ટેપ કરવાનો છે છોકરાઓ કે આ બે વખત કાઉન્સ હતા એને લખવાનો આપણે એક જ વખત એટલે કે x + 3 અને બીજો કાઉન્સ બનાવવાનો આને અને આને ભેગો કરીને એટલે x + 2 આવી રીતે. બરોબર? તો આ પહેલો દાખલો પૂરો થઈ ગયો. આ વિસ્તરણ આપણે કરી લીધું. વિદ્યાર્થી મિત્રો, એક હવે આપણે ઋણ નિશાની વાળો એક દાખલો જોઈએ. તો જેમ આપણે વાત થઈ એમ પહેલાનો અને છેલ્લાનો બેનો ગુણાકાર કરવાનો. તો 10 એકા 10 થશે. અહીં આગળ કાઈ નથી એટલે એક જ હોય. તો 10 એકા 10. 10 ના એવા બે ભાગ પાડવાના છે કે જવાબ છે એ -7 આવે. બરોબર? તો આપણે એવા બે ભાગ પાડવાના છે જવાબ -7 આવે. તો કઈ રીતે આપણે એને ભાગ પાડી શકીએ? તો કે ભાઈ 5 ને 2. તો જો 5 દુ 10 થાય ગુણાકાર કરતા. અને આની પહેલા મેં તમને અંદાજમાં કીધું કે સરવાળો અથવા બાદબાકી કરતા જવાબ કેટલો આવવો જોઈએ? -7. તો 5 ને 2 7 થાય તો કે હા, પણ આપણે 7 છે એ વિદ્યાર્થી મિત્રો કેવા લઈ આવવાના છે? તો કે માઈનસ લઈ આવવાના છે. એટલે આપણે આ બે પદની નિશાની કેવી રાખશું? માઈનસ રાખશું. તો હવે શું કરવાનું? પહેલું અને છેલ્લું પદ છે એમને રાખી દેવાનું એઝ ઇટ ઇઝ. હવે અહીંયા છે એ આ મૂકવાનું. તો આ -5 આવશે અહીંયા અને અહીંયા આવી જાય -2x વત્તા 10 ના 10 છે એમ. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો કે આ બેમાંથી કોમન કાઢવાનું. એ બેમાંથી કોમન શું નીકળશે? તો કે x. તો અહીંયા વધશે શું આવે? તો કે x. અહીંયા ઓછા છે એટલે અહીંયા ઓછા આવશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5x હતા એમાંથી x બહાર નીકળી ગયો. તો હવે શું વધે? ખાલી 5. હવે આ બે માટે કોમન વિચારીએ તો કે અહીંયા માઈનસ છે એટલે માઈનસ આવશે. જેમ તમને કીધું એમ બીજો કાઉન્સ જે તમે બનાવ્યો છે એમ લખવાનો એટલે કે x
જે કાઉન્સ લખ્યા છે એ એક જ વખત લખવાનો x - 5 x - 5 એક વખત લખી લેજો હવે આને અને આને બેને ભેગો કરી અને એક કાઉન્સ બનાવવાનો તેથી x - 2 આ તમારો જવાબ આવી ગયો નિશાની છે એ ભૂલવી નહીં માઈનસ હોય તો માઈનસ મૂકો આ જે વાત થઈ એ આપણે x² નો સહગુણક જ્યારે 1 હોય ત્યારની વાત થઈ એવા દાખલાની વાત થઈ હવે આપણે એક દાખલો એવો જોઈ લઈએ કે જ્યાં x² નો સહગુણક કોઈ સંખ્યા હોય તો આપણે કોઈ દાખલો જોઈએ તો 19મો દાખલો જોઈએ અત્યારે આપણે જોઈ લઈએ તો 19મા દાખલાની રકમ છે 2x² + 7x + 6 હવે જેમ વાત થઈ એમ પહેલાનો છેલ્લાનો બેનો ગુણાકાર તો 6 × 12 થાય 12 ના એવા બે ભાગ પાડવા છે કે જવાબ કેટલો આવવો જોઈએ 7 તો આપણે એને શું કરશું 4 × 12 જો આ બે ભાગ પાડશું તો જવાબ 7 આવી જશે તો હવે પહેલું પદ અને છેલ્લું પદ એમને મૂકી દેવાનું વચ્ચેના પદમાં હવે આવશે 4x અને 3x હવે શું થશે આ બેમાંથી કોમન કાઢીએ તો એ બેમાંથી શું કોમન નીકળશે તો કે x કોમન નીકળશે બે જગ્યાએ છે બીજું કઈ કોમન નીકળશે તો કે હા અહીંયા બે આવે છે ને આ જ બે આ 4 ની અંદર બે આવી જાય જો તો હવે જે કોમન નીકળશે એમાં 2x કોમન કાઢીએ કે પહેલાની જેમ મેં તમને સમજાવ્યું કે x નીકળતો હતો પણ જ્યારે આવી સંખ્યા છે ને ત્યારે બે વસ્તુ કોમન નીકળતી છે તો હવે અહીંયા 2x નો વર્ગ હતો એમાંથી 2x નીકળી ગયા તો ખાલી શું વધે x અહીંયા વત્તા છે નહીં વત્તા હવે અહીંયા 4x હતા અને અહીંયા કેટલા છે 2x તો 2x ને આ કઈ સંખ્યા વડે જો આપણે ગુણીએ તો જવાબ 4x આવે તો કે ભાઈ 2 વડે ગુણીએ તો 4x આવી જાય તો અહીંયા કેટલા આવશે 2 હવે શું કરવાનું વત્તાના વત્તા હવે આ જે કાઉન્સ છે એના માટે x + 2 તો એમનેમ જ રહેશે જેમ આપણે જોયું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા x હતો અહીંયા x છે પણ અહીંયા 3x હતા ને તો હવે આપણે ઘટે શું ઘટે અહીંયા 3 ઘટે તો હવે જો 3x થઈ ગયા 3 × 6 થઈ ગયા તો ડાયરેક્ટ હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે ઓની જેમ જ બે કાઉન્સ નહીં થાય એક વખત લખવાનો અને બીજો કાઉન્સ છે ત્યાંની ભેગો કરી બનાવવાનો 2x + 3 હવે આ રીતે દાખલો ગણવાનો બરાબર તો આના જેવા ઉદાહરણના આ બીજા 25 દાખલા છે જેની તમે પ્રેક્ટિસ કરશો